નમસ્કાર મિત્રો. અગાઉના લેક્ચરની અંદર આપણે ક્વોન્ટમ આંકના પ્રકાર અને કક્ષકોના પ્રકાર બી જોયા આપણે. હવે આજે આપણે એ જ ક્વોન્ટમ આંક, એ જ કક્ષકોનો મુદ્દાનો ઉપયોગ કરી અને આજે આપણે ઇલેક્ટ્રોન કક્ષકોની અંદર કઈ રીતે ભરાય એની આપણે ચર્ચા કરવાની. મિત્રો એકચ્યુઅલી તમે જે ભણ્યા 9-10 ધોરણની અંદર કે ભાઈ સોડિયમ હોય તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 11. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? તો 2, 8, 1. આ ટાઈપની ઇલેક્ટ્રોન રચના આપણે અભ્યાસ કર્યો. પણ હવે 11મા ધોરણની અંદર અત્યારે આ ચેપ્ટરની અંદર આપણે આ ઇલેક્ટ્રોન રચના હવે ભૂલી જવાનું. હવે અહીંયા આગળ તમારે કક્ષકોનો ઉપયોગ કરવો પડશે. કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય એને ધ્યાનમાં રાખીને આપણે આ રચના શીખવી પડશે. હવે મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન રચના શીખવા માટે અહીંયા આગળ આપણે 3 નિયમોનો અભ્યાસ કરવો પડશે. આઉફબાઉનો નિયમ, પૌલીનો નિષેધનો નિયમ અને હુન્ડનો મહત્તમ સ્પિનનો નિયમ. આ 3 નિયમોનો આપણે અભ્યાસ કરશો મિત્રો તો આપણને ઇલેક્ટ્રોન રચના કઈ રીતે કઈ કક્ષકમાં કેવી રીતે ભરાશે એ આપણને ખ્યાલ આવી જશે. અને આ બહુ ઉપયોગી મિત્રો. ઇલેક્ટ્રોન રચના તમે જ્યાં સુધી કેમેસ્ટ્રીનો અભ્યાસ કરો ત્યાં સુધી, પછી ઓર્ગેનિક હોય, ફિઝિકલ કેમેસ્ટ્રી હોય કે ઇનઓર્ગેનિક હોય, તમને બધે આ ઇલેક્ટ્રોન રચના ઉપયોગી થશે. હવે આપણે 2, 8, 1 ભૂલી જવાનું છે, બરાબર? જે જૂની ઇલેક્ટ્રોન રચના આપણે ભૂલી જવાનું. તો અહીંયા હવે આપણે શરૂઆત કરી ઇલેક્ટ્રોન રચના માટેના પહેલો નિયમ જોઈએ, આઉફબાઉનો નિયમ. મિત્રો આઉફબાઉનો જે નિયમ જે છે અહીંયા આગળ આઉફબાઉ એ જર્મન શબ્દ અને જર્મન શબ્દ આઉફબાઉનો મિનિંગ થાય બિલ્ડિંગ અપ, એટલે કે બાંધકામ અથવા કોઈ રચના બનાવી, આ ટાઈપનો એનો અર્થ થાય બિલ્ડિંગ અપ. તો અહીંયા આગળ આ જે આઉફબાઉ છે જર્મન શબ્દ એને આપણે નિયમમાં કન્વર્ટ કરીએ તો નિયમ સિમ્પલ છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ ભરાશે. ધ્યાનથી ફરીથી મિત્રો, પરમાણુમાં રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ ભરાશે. ત્યારબાદ ક્રમશઃ ઉચ્ચ શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય. આ આઉફબાઉનો નિયમ. બીજા શબ્દોમાં કેવું મિત્રો, તો નિમ્ન શક્તિ સ્તર ધરાવતી કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન ભરાય, ત્યાર પછી ઉચ્ચ શક્તિ સ્તર ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે. તો હવે આપણે ખ્યાલ આવી ગયો સિમ્પલ કે ઇલેક્ટ્રોન ભરવા માટે આ નિયમ પ્રમાણે ઓછી શક્તિવાળા પહેલા ઇલેક્ટ્રોન ભરો, એક કક્ષક ભરાઈ જાય, ત્યાર પછી અહીંથી વધારે ઉર્જા ધરાવતી હોય, શક્તિ ધરાવતી એવી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરશો. ક્રમશઃ આ રીતે ભરી શકાય. હવે આપણને પ્રશ્ન એ થાય કે કઈ કક્ષકોની શક્તિ ઓછી, કઈ કક્ષકોની શક્તિ વધારે? તો એના માટે મિત્રો અહીંયા આગળ એક ફિગર દોરી તમે જુઓ. અહીંયા આગળ 1s થી 7s સુધીની લાઈન છે. 1s, 2s, 3s, 4s, 5s અને 6s, 7s. અહીં જો તમે 2p થી શરૂઆત કરી, 2p, 3p, 4p, 5p, 6p અને 7p. અને અહીંયા આગળ ડી કક્ષાની વાત કરીએ તો 3d થી શરૂઆત થશે. 3d મુખ્ય ક્વોન્ટમ 3d થી શરૂઆત, 4d, 5d, 6d અને f માટે બે જ કક્ષક 4f અને 5f. આટલી કક્ષકો મિત્રો આપણે અત્યાર સુધી જેટલા બી તત્વો શોધાઈ ગયા એ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના માટે આટલી કક્ષકો ઇનફ. હવે આપણે અહીંયા પહેલી ઉર્જા કોની ઓછી, શામાં ઇલેક્ટ્રોન પહેલાં ભરશો? તો અહીંયા જોઈ શકો મિત્રો પહેલી 1s કક્ષક, 1s કક્ષક જે છે એની ઉર્જા સૌથી ઓછી 1s. ત્યાર પછી આમાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, ત્યાર પછી તમે આ રીતે વિચારો, આ રીતે તો 2s કક્ષક મિત્રો, 2s પછી અહીંયા આ રીતે તમે વિચારો તો હવે આ બે આવશે 2p અને 3s કક્ષક, બરોબર? 3s ભરાઈ જાય ત્યાર પછી ફરતી આ રાઉન્ડ 3p અને 4s, 3p 4s. હવે અહીંયા આગળ ફરતી એ ભરાઈ જાય એટલે આ રાઉન્ડમાં આવશો આપણે અહીંયા આગળ 3d, ત્યાર પછી 4p અને 5s. મિત્રો આ રીતે ક્રમશઃ આપણે લાઇન ટુ લાઇન જશો તો છેલ્લે આપણને કક્ષક કઈ આવશે? 7p. એટલે કે અહીંયા આગળ છેલ્લે 7p કક્ષક આવશે. તો અહીંયા તમે જોઈ શકો આ જે ક્રમ દેખાય એ શક્તિનો ચડતો ક્રમ છે.
સૌથી ઓછી શક્તિ 1s ની, એનથી વધારે 2s, એનથી વધારે 2p, એનથી વધારે 3s, એનથી વધારે 3p, આ ક્રમશઃ શક્તિનો ક્રમ દર્શાવે મિત્રો. તો કક્ષકની શક્તિ ઓછી સૌથી વધારે 1s ની. બરાબર મિત્રો. હવે અહીંયા આગળ બીજી વાત કે અહીંયા આગળ આ જે કક્ષક જે છે એમાં ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યાર પછી તમારે આ કક્ષકનો ઉપયોગ કરવાનો. એ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યાર પછી એના પછી આ કક્ષકનો ઉપયોગ કરવાનો. એટલે અહીંયા આગળ આ જે લાઈન દેખાય ને તમે, એ તમારે યાદ રાખવી પડે. અને કાં તો પછી જ્યારે એક્ઝામમાં બેસીએ આપણે ત્યારે રફ પેજ ઉપર આ ફટાફટ દોરી દેવાનું તમારે, અને દોરી આ બધી લાઇન ટુ લાઇન એરો બતાવી દો તો ગમે તે તત્વની ઇલેક્ટ્રોનિક્સના પૂછી હોય આપણે સહેલાઈથી લખી શકીએ. કોઈ કક્ષક યાદ રાખવાની જરૂર પડે નહીં. પણ એઝ રૂટીન એટલીસ્ટ એક થોડી ઘણી લાઈન તો આપણે યાદ રાખશો ને તો ઇલેક્ટ્રોનિક્સના લખવામાં બહુ મજા આવશે મિત્રો. તો અફબાઉનો સિમ્પલ નિયમ ખ્યાલ આવી ગયો તમને. શું નિયમ હતો? તો નિમ્ન શક્તિ સ્તર ધરાવતી કક્ષકમાં પ્રથમ ઇલેક્ટ્રોન ભરાશે, ત્યાર પછી ઉચ્ચ શક્તિ સ્તર ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે. આ અફબાઉનો નિયમ. તો પહેલો નિયમ આપણા મગજમાં ઉતરી ગયો. હવે મિત્રો વાત કરીએ તો પૌલીનો સિદ્ધાંત, પૌલીનો નિષેધનો નિયમ આપણે કહી શકીએ. તો હવે અહીંયા આગળ આ જે નિયમની વાત કરીએ તો મિત્રો અહીંયા આગળ જુદી જુદી કક્ષકોમાં રહેલા જુદા જુદા ઇલેક્ટ્રોનની સંખ્યાને કેવી રીતે કક્ષકોમાં ભરવી એના માટે પૌલી નિષેધનો નિયમ. નિયમ સિમ્પલ મિત્રો કે પરમાણુમાં રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાર્કના મૂલ્ય કદાપી સમાન હોઈ શકે નહીં. ફરીથી સાંભળો, પરમાણુમાં રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાર્કના મૂલ્ય કદાપી સમાન હોઈ શકે નહીં. બરોબર, સમજીએ. એ બી ઉદાહરણ જોઈએ. માનો કે 1s કક્ષક છે, એની અંદર બે ઇલેક્ટ્રોન આવેલા મિત્રો. આ પહેલો ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન, આ પહેલો અને આ બીજો 1s કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન આવેલા. હવે એના માટે મિત્રો જો અહીંયા આગળ n ક્વોન્ટમાર્ક l, ml અને s, આ આપણે ચાર ક્વોન્ટમાર્કના વાત કરીએ. ચાર ક્વોન્ટમાર્ક: મુખ્ય ક્વોન્ટમાર્ક, કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક, ચુંબકીય ક્વોન્ટમાર્ક અને સ્પિન ક્વોન્ટમાર્ક. હવે આ જે ઇલેક્ટ્રોન એના માટે અહીંયા કે જો 1s કક્ષક એટલે અહીંયા આગળ 1 આવશે. l s બરાબર તમને યાદ આગળની થિયરી l બરાબર 0 ત્યારે s કક્ષક એટલે અહીંયા 0. આ 0 હોય ત્યારે ચુંબકીય ક્વોન્ટમાર્કનું મૂલ્ય બી 0 થાય મિત્રો. અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આ દિશામાં ભ્રમણ કરતો હોય આ દિશામાં, ત્યારે આપણને ખબર છે +1 ઓફ મૂલ્ય સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય. હવે બીજા ઇલેક્ટ્રોનની વાત કરીએ. આ અંદર બીજો ઇલેક્ટ્રોન, એના માટે બી અહીંયા 1s કક્ષક જ છે એટલે અહીંયા n બરાબર 1, s છે એટલે અહીંયા l બરાબર 0, અહીં 0 એટલે આ બી 0 થશે. અને અહીં આગળ આ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતો હોય વિરુદ્ધ દિશામાં, તો એ વખતે -1 ગતિ આવશે. તો મિત્રો તમે જુઓ, પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાર્કના મૂલ્યો કદાપી સમાન ના હોઈ શકે. ચોખ્ખું જોઈ શકો, વધુ 3 હોઈ શકે. ચારે ચાર ક્વોન્ટમાર્ક મૂલ્ય સમાન હોઈ શકે નહીં. આને આપણે પાઉલીનો નિષેધનો નિયમ કહીએ. મિત્રો બીજી રીતે કહેવું હોય તો આપણે કહી શકીએ એક જ કક્ષક, આ જ નિયમ, એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. ઉપરાંત ઇલેક્ટ્રોનના બંનેના ભ્રમણ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. બીજી રીતે નિયમ કહેવો તો કહી શકીએ. આપણે પહેલો નિયમ કયો કીધો કે પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાર્કના મૂલ્ય કદાપી સમાન ના હોઈ શકે. આ જ નિયમને બીજી રીતે કહેવું હોય તો આપણે કહી શકીએ કોઈ પણ કક્ષકની અંદર, કોઈ પણ એક કક્ષકની અંદર માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, બેથી વધારે નહીં. બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને ઉપરાંત તેમની ભ્રમણ બી વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ. બરાબર? એટલે અહીંયા કહેવાનો મતલબ શું મિત્રો કે અહીંયા આગળ આ જે 1s કક્ષક હતી, s કક્ષક, અને એનો પ્રકાર કયો આપ્યો? 1s. તો 1s કક્ષક જે છે એની અંદર બે જ ઇલેક્ટ્રોન સમાવવા જોઈએ. અહીં આગળ તમે માનો કે 2s કક્ષક, 2sની અંદર બે જ ઇલેક્ટ્રોન સમાવવા જોઈએ. તમે અહીંયા 3 ઇલેક્ટ્રોન લખ્યું હોય તો ખોટું પડે. કોઈ પણ કક્ષકની અંદર
બે જ ઇલેક્ટ્રોન. માનો કે અહીંયા આગળ આપણે પીએક્સની વાત કરીએ મિત્રો, તો પીએક્સની અંદર આપણને ખબર કે 3 પ્રકાર, પીએક્સ, પીવાય અને પીઝેડ. પી કક્ષકની, પી કક્ષકના 3 પેટા પ્રકાર, પીએક્સ, પીવાય, પીઝેડ. તો દરેકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, 2 ઇલેક્ટ્રોન. તો ટોટલ પીમાં કેટલા સમાય? 6. એટલે અહીંયા નિયમ શું કહેવા માંગે? દરેક કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2 થી વધારે નહીં. અને એમના સ્પિન ભ્રમણ બી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એટલે હવે આ નિયમ ઉપરથી આપણે શું યાદ રાખશું ખબર મિત્રો? ખાલી ઇલેક્ટ્રોન રચના ભરીએ ને ત્યારે આપણે જોવાનું કે દરેક કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન ના થવા જોઈએ. ખ્યાલ આવ્યો? એસ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન આવશે, પી કક્ષકમાં કેટલા આવશે? 6. કારણ કે પીના 3 પેટા પ્રકાર હતા, 2, 2, 4, 6. માનો કે ડી કક્ષક આવે મિત્રો, તો ડીના તો આગળ લેક્ચરમાં આપણે 5 પ્રકાર હતો. 5 ડી કક્ષકો, સમશક્તિ ધરાવતી કક્ષકો. તો દરેકમાં 2 ગણીએ તો ડીમાં આપણે કેટલા આવે યાદ રાખશું? 10 ઇલેક્ટ્રોન આવે. કેટલા? અને એફની અંદર મિત્રો 7 પેટા પ્રકાર, દરેકની અંદર 2 ઇલેક્ટ્રોન, એટલે 14 ઇલેક્ટ્રોન તમે ગોઠવી શકો. આ મગજમાં ક્લિયર હોવું જોઈએ. બરોબર? એવું ના સમજતા કે અહીંયા 2 જ આવવા જોઈએ. હા, પેટા પ્રકાર ના હોત પી કક્ષકનો તો આપણે અહીંયા 2 લખો, પણ પીના 3 પેટા પ્રકાર, પીએક્સ, પીવાય, પીઝેડ, એટલે 2, 2, 2 એટલે 6 ઇલેક્ટ્રોન. ડીના 5 પ્રકાર એટલે 10, એફના 7 પ્રકાર એટલે 14. તો મગજમાં યાદ રાખશો આપણે ઇલેક્ટ્રોન લખતી વખતે કે દરેક કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર? તો પાઉલીનો નિષેધનો નિયમ મગજમાં ઉતરી ગયો હશે. આપણે પેલું યાદ નહીં રાખીએ કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોન ચારેય ક્વોન્ટમ અંકના મૂલ્યો કદાપી સમાન ન હોઈ શકે. જો યાદ રહે તો બેટર, પણ ના યાદ રહે તો આ સિમ્પલ આપણે યાદ રાખશો કે એક જ કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2 થી વધારે સમાઈ ના શકે, અને એમનું ભ્રમણ પણ વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. બરાબર? તો અહીંયા આગળ હવે પાઉલીનો નિયમ ક્લિયર થઈ ગયો. હવે મિત્રો આપણે વાત કરીએ હુન્ડનો નિયમ. તો હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ, જેને આપણે સ્પિન ગુણવત્તાનો નિયમ પણ કહી શકીએ. ત્રીજો નિયમ પણ એકદમ સહેલો છે મિત્રો. ત્રીજો નિયમ એકદમ સહેલો. એ શું કહેવામાં આવે કે એક જ કક્ષકની અંદર સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકો, એટલે કે જે ડીજનરેટ કક્ષકો આપણે કહીએ, બરાબર, એ ડીજનરેટ કક્ષકોની અંદર, અથવા એમ બી કહી શકો તમે કે કોઈ પણ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન શક્ય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે. ફરીથી બોલું, સમાન શક્તિ અથવા સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન શક્ય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે છે. બરાબર? હવે આ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. તો અહીંયા આગળ આપણે તત્વ લઈએ, પરમાણુ ક્રમાંક લઈએ, તત્વ લઈશું અહીંયા મિત્રો. અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના લઈએ. હવે આપણે કાઢી નાખીએ, આની કોઈ જરૂર નહીં, કારણ કે આપણે હુન્ડના નિયમની વાત ચાલી રહીએ. તો અહીંયા આગળ વન એસ, 2s અને 2p આની વાત કરીએ. હવે જો મિત્રો ધ્યાનથી જોજો, તમને ખબર કે 1s જે છે એમાં એક જ કક્ષક છે, અને આ આપણને ખબર કે 3 કક્ષક છે. તમને કઈ 3? 2px, 2py અને 2pz, આ 3 કક્ષકો છે. બરાબર? પહેલું તત્વ લઈએ મિત્રો અહીંયા આગળ, પરમાણુ ક્રમાંક 5, બોરોન. બોરોન પરમાણુ ક્રમાંક 5. હવે ધ્યાનથી જુઓ, 5 ઇલેક્ટ્રોન. સૌથી પહેલા આવભાવ નિયમ, નિમ્ન શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન સમાશે. વધારે વધારે કેટલા સમાય? 2 ઇલેક્ટ્રોન. કેટલા બાકી રહ્યા? 3. તો આની અંદર બી 2 ઇલેક્ટ્રોન સમાશે મિત્રો. 4 થયા, 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યો, તો 1 ઇલેક્ટ્રોન અહીંયા આમાં સમાશે, કારણ કે 3ની શક્તિ સરખી. બરોબર? 5 પછી 6 લઈએ, કાર્બન લઈએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 ઇલેક્ટ્રોન મિત્રો. તો અહીંયા આગળ આની અંદર 2 ઇલેક્ટ્રોન, અહીંયા આગળ 2s માં પણ 2 ઇલેક્ટ્રોન,
અને અહીંયા આગળ 3 p કક્ષકો જે છે, હવે કેટલા વધ્યા મિત્રો? 2 ઇલેક્ટ્રોન વધ્યા, ટોટલ 6. તો અહીંયા આગળ 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે મિત્રો. અહીંયા પહેલી કક્ષક એની અંદર ડાયરેક્ટ તમે આવી રીતે 2 ઇલેક્ટ્રોન ના ભરી શકો, કારણ કે હુનનો નિયમ શું કહેવા માંગે છે? સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે. એટલે આપણે પહેલાં અયુગ્મિત ગોઠવવાના મિત્રો. એટલે અહીંયા સિંગલ, ટોટલ થઈ ગયા 6. 7મું તત્વ લઈએ નાઇટ્રોજન. નાઇટ્રોજનમાં મિત્રો અહીંયા આગળ આપણે 2 ઇલેક્ટ્રોન લેશું. અહીંયા 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં બી 2 ઇલેક્ટ્રોન આવશે. 4 ગયા, 3 ઇલેક્ટ્રોન હજી વધ્યા, તો 3 ઇલેક્ટ્રોન વધ્યા, તો p કક્ષક 3 છે, 2px 2py 2pz. તો અહીંયા દરેકમાં સિંગલ ઇલેક્ટ્રોન. હુનનો નિયમ. તમે આવું ના કરી શકો, અહીંયા આવું ના કરી શકો કે અહીંયા આપણે આ 2 ઇલેક્ટ્રોન આમાં ભરી દઈએ અને ઇલેક્ટ્રોન આ, તો ત્યાં આગળ હુનનો નિયમ ખોટો પડે મિત્રો. સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે. એટલે અહીંયા આગળ આપણે બધામાં સિંગલ ઇલેક્ટ્રોન લેશું, બરોબર? સિંગલ ઇલેક્ટ્રોન લેશું. ચલો એના પછી આપણે નાઇટ્રોજન પછી ઓક્સિજનની વાત કરીએ. 8 પરમાણુ ક્રમાંક, 8 ઇલેક્ટ્રોન છે મિત્રો. તો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન, અહીં પણ 2 ઇલેક્ટ્રોન આવશે. હવે અહીંયા આગળ આ જે 2px 2py 2pz 4 ઇલેક્ટ્રોન પતી. હવે 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી બાકી મિત્રો. તો હજી 4 ઇલેક્ટ્રોન ગોઠવણી બાકી, તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ દરેકમાં 1 ઇલેક્ટ્રોન. હુનનો નિયમ. હજી 1 ઇલેક્ટ્રોન વધ્યો તો હવે અહીંયા આગળ યુગ્મિત થશે, બરોબર? અહીં પહેલી 2px કક્ષમાં યુગ્મિત થશે, બાકી 2py 2pz સિંગલ, કારણ કે આપણી જોડે 8 જ ઇલેક્ટ્રોન છે. વાત કરીએ તો ઓક્સિજન પછી ફ્લોરિનની વાત કરીએ. પરમાણુ ક્રમાંક 9 મિત્રો. તો અહીંયા આગળ આની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે. 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, 2sની અંદર 2 ઇલેક્ટ્રોન. અહીંયા આગળ આ જે છે 2px 2py 2pz. હવે આપણી જોડે મિત્રો 5 ઇલેક્ટ્રોન સમાવાયા. તો પહેલાં દરેકની અંદર 1 ઇલેક્ટ્રોન ઉમેરી દો. હવે 2 બાકી રહ્યા, તો અહીંયા આ બંને પેર થશે, આ બંને પેર. તમે ધ્યાન દેજો, યુગ્મિત થયા. આપણે પહેલાં પૌલિન નિયમ, કોઈપણ કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, સ્પિન વિરુદ્ધ દિશા દેખાય તમને, નિયમનું પાલન થાય. હાઉફબાઉનો નિયમ, ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ભરાય, પછી ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાય. અને હુનનો નિયમ મિત્રો, તો ઇલેક્ટ્રોન શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે, બરોબર? તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 પતી ગયો. હવે આપણે વાત કરીએ છેલ્લે 10 નિયોનની વાત કરીએ મિત્રો. નિયોન, તો નિયોન 10 છે, એટલે 10 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના. તો પહેલી કક્ષામાં અહીંયા 2 આવશે, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આવશે મિત્રો. 1s 2s અને 2p જે છે મિત્રો, એ 2pની અંદર હવે આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો પહેલો સિંગલ ઇલેક્ટ્રોન ગોઠવી નાખો એક. હવે આપણે ફરીથી 1 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવશો, તો 3 ને 1 4, 5 અને 6. ડાયરેક્ટ તમારે ક્યાંય બી પેર શરૂઆતમાં બનાવી નહીં દેવાની, પહેલાં સિંગલ ગોઠવવાના જો હોય તો, બરાબર? ના હોય તો કોઈ પ્રશ્ન નહીં, પણ હોય તો સિંગલ ગોઠવી પછી પેર કરવાનું, તો ત્યાં હુનના નિયમનું પાલન થશે મિત્રો, બરાબર? તો આ જે દર્શન મિત્રો, આને કક્ષકીય ચિતાર કહેવાય, બરાબર? કક્ષકમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવેલા એ માટેની એક સિમ્પલ આકૃતિ આપણે કહી શકીએ. તો મને લાગે ત્યાં સુધી તમને 3 નિયમ ક્લિયર થઈ ગયા હશે. તો આ 3 નિયમ આપણને મિત્રો, દરેક નિયમ 2 માર્ક્સમાં પૂછી શકે. એમ પૂછે કે ભાઈ હાઉફબાઉનો નિયમ સમજાવો, અથવા પાઉલીનો નિયમ, અથવા તમને હુનનો નિયમ ઉદાહરણ દ્વારા સમજાવો, તો આપણને આવડવું જોઈએ, બરાબર? જો આ 3 નિયમ યાદ હશે અને પ્લસ શક્તિના કક્ષકોનો ક્રમ યાદ હશે, 1s 2s 2p 3s 3p, તો ઇલેક્ટ્રોન રચના લખવામાં અથવા તૈયાર કરવામાં બહુ મજા આવશે, કોઈ ગોખવાની જરૂર નથી. ઓકે મિત્રો, હવે આપણે 3 નિયમને સ્ટડી કરી નાખી. હવે આપણે 1 થી 30 તત્વો જે છે એમની આપણે ઇલેક્ટ્રોન રચના અહીંયા બોર્ડ ઉપર આપણે લખતા જઈશું. ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા આગળ તમને
35મું તત્વ કે 40મું કે 50મું કે 55મું કે પહેલું કે બીજું ગમે તે તત્વની ઇલેક્ટ્રોન રચના પૂછે તો આપણને આવડવી જોઈએ. પણ આપણે ધોરણ 11ની અંદર એટલીસ્ટ 30-35 તત્વો સુધી ઇલેક્ટ્રોન રચના આપણને મોઢે હોવી જોઈએ. બરાબર? તો એની આપણે સ્ટડી કરીએ. તો પહેલું અહીંયા આગળ પરમાણુ ક્રમાંક આપણે 1 લઈએ. પરમાણુ ક્રમાંક 1. તત્વનું નામ તો હાઇડ્રોજન. સંઘની આપણે વાત કરશું તો કેપિટલ એચ. આપણે કેમિસ્ટ્રીની ખાસ છે મિત્રો કે હંમેશા પહેલો અક્ષર કેપિટલ આવે. માનો કે તમે મેગ્નેશિયમ લખવું હોય તો મેગ્નેશિયમની અંદર એમ કેપિટલ, જી સ્મોલ, બીજો સ્મોલ હોય. તમારે અહીંયા આગળ માનો કે પારા માટે એચજી લખવું તો એચ કેપિટલ, જી સ્મોલ. એટલે અહીંયા આગળ કહેવાનો મતલબ મિત્રો કે પહેલો અક્ષર ઓલવેઝ કેપિટલ હોય. સિંગલ હોય તો કોઈ પ્રશ્ન નહીં, પણ ડબલ હોય ત્યારે પહેલો કેપિટલ. તો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક કે મિત્રો એક જ ઇલેક્ટ્રોન આવેલો હોય તો અહીંયા આગળ તમને ખબર કે 1s કક્ષા છે તો 1s કક્ષામાં અહીંયા તમારે 1 ઉપર લખવાનું. આ ઇલેક્ટ્રોન રચના પૂરી. ખ્યાલ આવે મિત્રો? ચલો અહીંયા આગળ ખ્યાલ આવી ગયો તમને. ક્યાં બી પૂછ્યું કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના લખો તો 1s1. શું બોલાય? 1s1. ચલો અહીંયા બીજું તત્વ લઈએ મિત્રો. તો બીજું તત્વમાં આપણને ખબર કે હિલિયમ. હિલિયમ સિમ્બોલ હમણાં જ વાત કરી, પહેલો કેપિટલ, બીજો સ્મોલ, એચ. પરમાણુ ક્રમાંક 2 એટલે એનો મતલબ શું થયું? ઇલેક્ટ્રોન 2 હશે. તો અહીંયા આગળ 1s2 આપણે વાત કરી મિત્રો. ખબર કે કોઈ પણ કક્ષકની અંદર વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બસ પતી ગયું. 1s ભરાઈ ગઈ. હવે ચલો ત્રીજું તત્વ લઈએ મિત્રો. તો અહીંયા જે ત્રીજું તત્વ આપણને ખબર છે લિથિયમ. અને લિથિયમ જે ત્રીજું તત્વ છે મિત્રો એનો પરમાણુ ક્રમાંક ક્રમશઃ આવશે 3 એટલે એની સિમ્બોલ આવશે Li. હવે જો 3 ઇલેક્ટ્રોન તો પહેલી કક્ષક 1sમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, એક વધ્યો. તો આપણને ખબર છે કે 1s પછી 2s આવે, પછી 2p આવે. તો હવે 2s કક્ષક લખશો અને એની અંદર 1 ઉપર સરવાળો જુઓ 2 ને 1 3. બરાબર? તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન રચના આપણને પૂછે લિથિયમની ઇલેક્ટ્રોન રચના કઈ? તો 1s2 2s1. બરાબર? ચલો 4. તો લિથિયમ પછી આપણે બેરિલિયમ લેશું મિત્રો. અને બેરિલિયમ મિત્રો તો એની સિમ્બોલ Be આવશે. B કેપિટલ, E સ્મોલ. 4 છે એટલે અહીંયા 1s2 અને 2s2. જુઓ ભાઈ અહીંયા ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ પણ 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગઈ. એટલે 1s ને 2s બંને ભરાઈ ગઈ. હવે જો આપણે કોઈ ઇલેક્ટ્રોન હોત તો એના પછીની કક્ષકનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા તમે જુઓ 1s2 2s2. બરાબર? પાંચમું તત્વ મિત્રો તો બોરોન. બોરોન જે છે મિત્રો એ બોરોનનો પરમાણુ આપણે સિમ્બોલ કયો? B. હમણાં જ આગળ આપણે વાત કરી B. તો અહીંયા 5 ઇલેક્ટ્રોન છે તો 5 ઇલેક્ટ્રોન 1s2 2s2. હવે જો મિત્રો અહીંયા 1s2 2s2 તો અહીંયા આગળ હવે એક ઇલેક્ટ્રોન વધ્યો. તો એક ઇલેક્ટ્રોન વધ્યો એટલે અહીંયા આગળ આપણે 2p1 લખી શકીએ. તમારે એમ નહીં કે અમારે ડિટેલમાં જવું હોય તો તમે 2px 2py અને 2pz તો અહીંયા આવી રીતે 1 એકલો લખી શકો તમે. બરાબર? હવે જો ઇલેક્ટ્રોન જે આવશે અહીંયા આવશે, એના પછી કોઈ ઇલેક્ટ્રોન આવશે તો અહીંયા આવશે, પછી બેવડાશે, ડબલ થશે. પણ હાલ પૂરતું આપણે હવે સમજી ગયા એટલે હવે આપણે આ ડિટેલમાં જવાની જરૂર નહીં. 2p1. 6 કાર્બન પરમાણુ ક્રમાંક છે એટલે સિમ્બોલ એનો C આવશે. 6 ઇલેક્ટ્રોન તો 1s2 2s2 અને 2p2. આપણને ખબર છે કે P કક્ષાએ px py અને pz 2 2 2 એટલે ટોટલ કેટલા સમાય? 6 સમાઈ શકે આપણને ખબર છે. 7 નાઇટ્રોજન કેપિટલ N. મિત્રો 7 છે તો 1s2 2s2 4 થયા અને 3 બાકી તો 2p3. બરાબર? ચલો 8 તો ઓક્સિજન. ઓક્સિજનનો સિમ્બોલ O. 8 છે મિત્રો તો 8 માટે શું લખશું આપણે? 1s2 2s2
4 થઈ ગયા, 4 બાકી તો 2p4. શું બોલાય? 2p4. બરોબર. 9. તો 9ની અંદર આપણને ખબર મિત્રો ફ્લો આપણે ઓક્સિજન પછી શું લેશું આપણે? ફ્લોરિન. તો F મિત્રો 9 છે એટલે અહીંયા 1s2 2s2 અને 2p5 આવશે. 1s2 2s2 2p5 અને છેલ્લે આપણે 10મું લઈએ તો નિયોન, Ne સિમ્બોલ એનો. મિત્રો નિયોન માટે 10 છે એટલે શું આવશે? 1s2 2s2 અને 2p6. જો આવી ગયું 6 આવી ગયું. હવે જો 11મો ઇલેક્ટ્રોન હોત તો મિત્રો અહીંયા આગળ આમાં ઉમેરી ના શકે, પીની લિમિટ પતી ગઈ, 6 સમાઈ શકે. હવે જે પછીની ક્રમશઃ કક્ષક આવે એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો ખ્યાલ આવી ગયો તમને? આ ઇલેક્ટ્રોન રચનાની પ્રેક્ટિસ કરજો મિત્રો. 10 છે, બાકીના જે તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના અને એને સંલગ્ન આપણે જે પ્રશ્નો જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે.